સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મન વચન કાંઈ કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. 18 પાપ સ્થાનકની આલોચના. છઠ્ઠે ક્રોધ. કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોધ થયો છે, કોઈના કહેવાથી ખોટું લાગે છે, કોઈના ઉપર રીસાવાનું બન્યું છે, વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. દોસ્તી જ નહીં કરવી એટલે દુશ્મની કેની થાય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. શિક્ષાપાઠ 44 રાગનો પાઠ છે મોક્ષમાળા ગૌતમ ગંડરનો. એકદમ બેસ્ટ મિત્ર હતો. હવે અબોલા લીધા છે. કેમ? બેસ્ટ મિત્ર હતા. આપણે બોલાય નહીં ને બોલાય નહીં. લટક સલામ. જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય રામજી કી, જય શ્રી કૃષ્ણ. પતી ગયું. દોસ્તી કરો તો દુશ્મની થાય ને. શિયા અને સુન્ની મુસ્લિમને જેટલું વેર છે ને એટલું હિન્દુ મુસ્લિમને નથી. નમાજ પડતો હોય ને બધું નાખે છે. શિયા ઉપર સુન્ની, સુન્ની ઉપર શિયા. એટલું વેર થાય. નજીક આવ્યા ને કે આપણે બધા એક જ છીએ હારે. પણ તમે સુન્ની ને અમે શિયા. એટલે હિન્દુ મુસ્લિમને જેટલું વેર છે એના કરતાં વધારે શિયા અને સુન્ની મુસ્લિમમાં છે. 60 જણા નમાજ પડતા હોય બોમ્બ ફેંકે શુક્રવારે. કોણે ફેંક્યો? એ બધા મુસલમાન અલ્લાહવાળા જ હોય બધા. એવું જ અહીંયા જૈનમાં હોય. પછી એક સંગાડો મોટો વરઘોડો કાઢે ને બીજા દિવસે બીજા ન હોય. ચોથ ને પાંચમ ચાલે જ છે ને. જઈને તને કંઈ ખબર નથી તમારું પરમિશન ક્યારે છે, બૃહદ આલોચના ક્યારે કરવાનો છે એ પ્રમાણે આવી જશું અમે. ચોથ તો ચોથે આવી જાય, પાંચમ કહે તો પાંચમ આવી જાય. કે અમે ચોથનું, અમે તો પાંચમનું જ કરીએ, અમે તો ચોથનું જ કરીએ. વેર વિરોધ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. સાતમે માન. પોતાની પ્રશંસા થાય તેવું બોલવું ઈચ્છું બન્યું છે આત્મશ્લાઘા કહેવાય. પહેલાં તો એવું હતું સ્કૂલમાં પણ વ્યવહારમાં કે ટીચર વખાણે ને, ક્લાસ ટીચર, એટલે પહેલો નંબર આવ્યો હોય ને કે વખાણ કરે કે સરસ આમ, એટલે છોકરો શરમાઈ જાય એટલે આમ નીચું જોતા. અમે નાના હતા ત્યારે. હવે તો 53% આવ્યો હોય તો આમ કરે. માંડ ચોરી કરીને પાસ થયો હોય 35% ગ્રેસના. એટલે ક્રિકેટમાં હોય ને એટલે 3 માર્ક ગ્રેસના મળ્યા હોય. વોલીબોલમાં એટલે બીજા 3 મેળવીને પાસ થયો હોય તો એ પાર્ટી આમ અંગૂઠા ઉતારે. હવે તો ક્રિકેટમાં કેમ ફટકો મારે તો ત્યાં બધા તાલી પડે, કેચ પકડે છે. હજી 1 મિનિટ તો ખમ, હમણાં આઉટ થઈ જશે. તો એ બધા આમ જ કરતા હોય. કોઈ જન્મ આમ નવું ગંજી લીધું વોટ્સઅપમાં મૂકી દે એટલે ઓલો આમ કરે. પછી આને ધાબળો લે એટલે આ મૂકે ખરીદ્યું એટલે ઓલું સામે વાળો આમ કરે. પહેલાં તો શર્માતા. હવે તો એમ મેં કરામત કરી છે મોટી. પછી કોઈક છોકરું જન્મે ને એટલે જાણે બ્રહ્મનો વંશ શરૂ થયો. ન્યૂ અરાઇવલ એમ ડીપીમાં મૂકે એટલે બધા કોંગ્રેચ્યુલેશન, અભિનંદન આપે. ન આપે તો આપમાં સંબંધ તૂટી જાય પાછા. પછી એને એ વાટ જોઈએ ને, પછી એને મૂક્યું એટલે ગણે. પછી રાત્રે સુધા 1:30 વાગ્યા, રાતના 2 વાગ્યા સુધી કોણે મોકલ્યું છે. ઓલો NICમાં દાખલ કર્યો હોય, પછી માંડ લગ્ન પછી 8મે વર્ષે આવ્યો હોય, 5-10 લાખનો ખર્ચો થઈ જાય છે, તોય મૂકે ન્યૂ અરાઇવલ. કેટલું જાણે કરામત કરી નાખી. બધી વસ્તુમાં અહોભાવ આટલા વધી ગયું છે આ બધું.
અને આ બધું વેસ્ટર્નાઇઝ અનઆર્ય સંસ્કૃતિ અને સંસ્કાર આવ્યા છે ને, એટલે નાની નાની વાતમાં ટ્યુશન રખાયું હોય, ક્લાસ ટીચરે પાછા ઘરે બોલાવતા હોય કે એક્સ્ટ્રા પર્સનલ ટ્યુશન હોય, અને ક્લાસમાં જતો હોય, ગાઈડ લીધી હોય બધી, બીજું ન કરવાનું કર્યું હોય, બ્રાઇબિંગ કર્યું, પછી પાસ થયો હોય, બ્રાઇબે આપ્યું હોય, તોય પાછું પાર્ટીએ રાખે. પછી કેટલા પર્સન્ટેજ આવેલા? 63. તોય 93-99 વાળા હોય, પણ આ પાછું પાર્ટી રાખે 5 સ્ટારમાં. પૈસા છે ને અભક્ષની, અને બધા અભિનંદન આપે ને વિડીયો અને ફોટા ઉતરે. આત્મશ્લાઘા, ક્ષણ ક્ષણ ભાવ મરણે મરે છે. પોતાની પ્રશંસા થાય તેવું બોલવું ઈચ્છું બન્યું છે, બીજાને અપમાન દીધું છે, વિનયમાં કંઈ ખામી આવી છે, આધ્યાત્મની કે સત્પુરુષ ઉપદેશક. એ તો આખો બહુ મોટો વિષય છે. 33 આશાત ના લાગે. જ્ઞાની હોય ને, આત્મજ્ઞાની, એની સાથે ન બેસાય, એની આગળ ન બેસાય, એની ઊંચે ન બેસાય. એ તો આખો અલગ વિષય છે. અહીંયા વિનયની કંઈક ખામી આવી છે વગેરે. વ્યવહાર અને પરમાર્થે લક્ષ્ય રાખી વિચારવું આવ્યું. પરમાર્થમાં તો જ્ઞાનીને નમસ્કાર કરો તો પૂછવું પડે. આપણે બોલીએ જ ને, ઈચ્છામી ખમા સમણો વંદ્યું. ખમા સમણો અપભ્રંશ છે, ક્ષમા શ્રવણ દેવવંદનમાં. ઈચ્છામી ખમા સમણો વંદ્યું, જાવણી જ જાય નિશિયાય મથેણ વંદામી. આજ્ઞા લેવાનું નમસ્કાર કરું એટલે ગુરુજી કે ઈચ્છા પછી નમસ્કાર કરાય. તો સીધું મનમાં વાંચીને પછી મૂકી દે ટીવી ઉપર. એમાં બધા મેગેઝિન હોય, બધા ફોટા હોય, બીભત્સ ચિત્રો હોય, નીચે ફિલ્મે ચાલતું એની ઉપર જ મૂકી દે. એવું જ મોબાઈલમાં હોય, ખીચામાં, બધું સાથે. બધા નટડીએ સાથે ને બધું ધર્મના પુસ્તકો સાથે ને તીર્થંકર ભગવાનના કલ્યાણકના ફોટા સાથે. કાલ દોષ કળીથી થયો નહીં મર્યાદા હતા. ડગલે ને પગલે આશાત ના થાય છે, ડગલે ને પગલે વિભાવમાં જેવું રાચે છે. પોતાની પ્રશંસા તેવું બોલવું ઈચ્છું બન્યું છે, બીજાને અપમાન થયું છે, વિનયમાં કંઈક ખામી આવી છે. ઉત્તરાધન સૂત્રમાં વિનય ગુણ પહેલું અધ્યયન છે. આગમમાં વિનય પહેલું અધ્યયન વિનય છે. સંકેતનો બોલ છે, પણ ગમે એનો વિનય નહીં આપો છું ને તો એ મિથ્યા ક્ષમતા કહેવાય. ગમે તે માથું ન નમે શ્રાવક, સાચે સાચું. નમન નમન મેં ફેરે બોત નમે નાદામ, દગલબાદ દેડા નમે ચત્તા ચોર કમાન. આત્મજ્ઞાનીની વાત છે. વિનય આત્મજ્ઞાનનો કરવો છે. નથી આવતું. નથી લઘુતા કે દીનતા. શું લઘુતા દીનતા? વ્યવહારમાં નહીં. વ્યવહારમાં તો ઊંચું માથું રાખીને જીવવાનું છે. લઘુતા ને દીનતા સત્પુરુષ પાસે કે હું કાંઈ જાણતો નથી તમારી, એ લઘુતા ને દીનતા. વ્યવહારમાં તો આગળ આવ્યું ને, સંબંધ જ નથી રાખવો, પછી લઘુતા ને દીનતાની ક્યાં વાત જ છે. આઠમે માયા. કોઈને છેતરવા માટે વર્તું પડ્યું છે. માયાના બે અર્થ છે. માયા એટલે બહુ મોહ, એને આ તો બહુ માયા છે આને, એના છોકરા ઉપર, એના કુટુંબ ઉપર, એના ઘરેણા ઉપર માયા બહુ છે એમ. અને માયા એટલે છેતરવા, એને એટલે માયાના બે અર્થો છે. કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે. ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કોઈ પ્રવર્તન થયું છે. મનમાં કાંઈ હોય પણ ઉપરથી બોલે એવું છેતરપિંડી કરતા હોય. પધારો પધારો, તમારા પગલા ક્યાંથી અમારા ઘરે. હૈયે કાંઈ અને હોઠે કાંઈ, છેતરપિંડી કહેવાય. સરળતા જોઈએ, જેવું હૈયે જેવું હોઠે. તો ન ગમે તો ના ગમે, વાત જ શા માટે કરવી છે? એને રસ હોય એની સાથે જ વાત કરવાની, તો કરવાની જ નહીં વાત. ગમે તે ધર્મની વાત નહીં કરવાની. બહુ કિંમતી વસ્તુ છે. ના પાડે છે પ્રભુજી અને બ્રહ્મચારી, ગમે તેને આત્મસિદ્ધ નહીં આપી દેવાની. માનો કે આપણે જાય કે સગા સંબંધી એને કંઈક ઉપરમાં રસ નતો, સીધું નહીં કહેવા માંડવાનું. એ કે તમે શું કરો છો તો કહેવાનું, આશાત ન કરે. કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે. ઉપરથી રાજી રાખી સાત સાધનું કોઈ પ્રવર્તન થયું છે. કોઈને ભોળવી લોભ આદિ વધાર્યો છે. આમ તો એક સંપ્રદાયમાં 30 મહામૌની સ્થાનકના કર્મબંધના સ્થાનક ગણાવ્યા છે. 16મું સ્થાનક છે કે ખોટું ખોટું જીજી કરીને મનમાં કાંઈ અને બોલવાનું કાંઈ. પધારો પધારો, તમે અમારા ઘરે ક્યારે, જમીને જ જાજો. મનમાં તો એમ થાય પાણી પીને ભાઈ જાય સારું. તો ખોટું આવું કરી નહીં આપવાનું. તમારા દર્શન થયા,
દુર્લભ એમ કે ઘણા તમારા દર્શન થયા, અંદર કાતિલ ભેર્યું હોય. અનંત આ મહામોહનીય કર્મ છે. 70 કરોડ સાગરનું બંધ પડી જાય આવું ખોટું કર્યું હોય એ બોલવાનું જ નહીં. જય જિનેન્દ્ર, જય પ્રભુ પતિ. એટલે ખોટો પ્રેમ બતાડવો આ મોહનીય કર્મ છે. કોઈને ભોળવીને લોભાથી વધાર્યો છે, છેતરે. આગળ આવ્યું ને માયામાં છેતર, એમાં ભોળાને છેતરીએ ને બહુ મોટો ગુનો છે. સરખે સરખા મળે લોખંડિયા પિત્તળિયા તો બહુ વાંધો નહીં. જંગ જીતો રે મેરો કાણિયો પ્રભુથી સમજાવતા. એક કાણિયો હતો, એને કોણ પરણે કાણિયાને? સારી કન્યા તો આખી તો મળે જ નહીં ને કાંઈ. એટલે આઈડિયા કરી બધું કાળા ચશ્મા પહેરે એટલે ખબર જ ન પડે. આ તો ઉપદેશ બોધ છે. પછી મીટિંગ કરીને પછી તો થઈ ગયું. જાને આ ગીત ગાય ને બધા. બીબી એવી હતી પહેલાંના જમાનામાં તો મા બાપ જ નક્કી કરે લગ્ન. છોકરીને કંઈ નક્કી ન કરવાનું એમ મીટિંગ ને આવું બધું કે હું જોઈ જોઉં. મા બાપ કે અહીંયા પરણી જવાનું એટલે પરણી જવાનું. મા બાપ એના પહેલાં ઘોડીએ લગ્ન થતા એટલે જન્મે ત્યાં નક્કી થઈ ગયું હોય. પછી બાળપણમાં બાળ લગ્ન ને એવું બધું. અને પછી બ્રહ્મજીને લગ્ન 13મે વર્ષે હતું જૂઠાભાઈના 13મે વર્ષે લગ્ન થયા ને પછી એને બધું ધોતિયું પહેરાવે, પાઘડી પહેરાવે, ખેસ નવો હોય, ડગલો બધું એવું નવું હોય. એ કે ઘોડા ઉપર બેસી છે જ નહીં. ત્યારે જૈનમાં ઘોડા ઉપર બેસતા, ઘોડે સવારી કાર ને બધું હોય ને બહુ. હું નહીં બેસું કે એ બધા તેડીને બેસાડી દીધા ઘોડા ઉપર. એને વાત છે જૂઠાભાઈને. હમણાં નહીં, બ્રહ્મચારીજીને લગ્ન 13મે વર્ષે થઈ ગયા હતા. મગન પપ્પા વાત કરતા અને બીજા ભાઈ છોટા ભાઈ હતા ને પરણી ગયા હતા. એટલે કે એની પત્ની છોટા એમ કહેતા છોટાની પત્ની અમે થપ્પો ને પકડા પકડી રમીએ. કે ઓલી છોકરીને શું ખબર હોય? 11 વર્ષની છોકરીને. 13 વર્ષનો છોકરો હોય તો 11 છોકરીને શું ખબર પડે? ત્યારે રમે પકડા પકડીને એવું બધું. ભાભી કહેવાય ને, એ ખબર જ ન હોય બધું. એમ એવું બધું હતું. એ તો આ છોકરાને કંઈ એટલે છોકરીને તૈયાર કરી રાખી હતી આપણે આ. અને આ કાણીઓ એને ગોગલ ચશ્મા પહેરી લીધા હતા કાળા કલરના. અને આ બાજુ છોકરીને તૈયાર કરી નાખી હતી. પછી બધા બેઠા હસ્તમેળાપને બધી વિધિ થાય ને એ તો ઘૂમટો કાઢીને જ થાય બધી વિધિ. વડીલ બધા સંભાળે લે. બધું ઘણું બધું પૂરું થઈ ગયું એટલે હવે લઈ જ જવાનું છે. જાને ઘરે લઈ જશે. એટલે બધા ગીત ગાય છે કે મેરો જંગ જીત્યો રે કાણિયો હતો પણ જંગ જીતી ગયો ને, લગ્ન થઈ ગયા, થતા જ નહોતા. ઓલી બાજુની જાન હતા બધી કે બીબી ચાલે તબ જાણ્યો કે આ ચાલે ત્યારે ખબર પડે કે લંગડી વળગાડી જ ગયા. એટલે આવી વાત છે આ. એટલે ઓલાને એમ તો હું છેતરું છું. કોપોદોને પ્રસંગ બન્યું છે, સત્સંગ ચાલતો હતો. એમાં એક કોપોદોને તો સામેવાળાના મનના ભાવે ખબર પડતા હતા એટલે જાણી ગયા. એટલે છેતરવાનો વિચાર કરતા હતા. એટલે મલકાતા હતા. એટલે મલકાતા સત્સંગમાં આવ્યા. એટલે આપણે કોઈને ન પૂછે ઘણી વાર આજે કેમ મૂછમાં મલકાઓ છો, કંઈ કમાણા છો, ક્યાંક નવું કે ગોલ્ડ મેડલ મળ્યો પરીક્ષામાં, કે છોકરો પાસ થઈ ગયો કે કંઈ. આપણે એમ કહીએ ને મૂછમાં કેમ મરકાવો છો આજે, કેમ ખુશ છો? તો ભાઈ મરક એટલે એને કોકને છેતરેલા એટલે રાજી થાય. એટલે કોપાલ તો કહે છે કાકા ધ્યાન રાખજો, છેતરાતા નહીં. એ તમે એને નથી છેતરો, તમે છેતરાવો છો. આત્મા ગયો કર્મ બાંધ્યા મહામોહની. કાકા ધ્યાન રાખજો, છેતરાતા નહીં. ઓલાને ઝાટકું લાગ્યું કે હું મલકાવું છું મનમાં, રાજી થાઉં છું, ઓલાને છેતરીને આવ્યો છું. અને કોપાલ તો મને કહે છે કે છેતરાતા નહીં કાકા. ઝાટકું લાગ્યું. એ ટકોર કરી કોપાલ તો કાકા ધ્યાન રાખજો, છેતરાતા નહીં. ઓલાને છેતરીને પોતે છેતરાણા હતા. ઓલાને તો નસીબમાં લાભ અંતરાય કર્મનો ઉદય હોય એટલે એટલું નુકસાન થવાનું હોય. તું શું લૂંટનારો? લૂંટનારી મરી ગઈ કે એ તો એને નુકસાન થાય. તું શું મારવા વાળો કે મારનારી મરી ગઈ. એ તો તારા હાથનો સ્પર્શ સામેવાળાને ગાલે થવાનો એટલે લાફો મારો, ધોલ મારો. તું શું મારવાનો હતો? એક તણખલાના 2 કટકા ન થાય તારાથી. પણ એને ભાવ કરે ને હું એને મારું તો કર્મ તો બંધાઈ જ જશે. નહીં મારી શકે તોય અંગારો ફેંકે એને મારું, એના ઉપર લાગે નહીં સામેવાળાને. આને તો કર્મ બંધાઈ ગયા ને. જેની તરફ મેં કહ્યું છે જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન ટકી ભય ટળે. એને તો ભાવ કરે મારવાને એટલે એને કર્મ લખાઈ ગયું. ઓલાને તો શાતાનો ઉદય હતો, એને અંગારો લાગે જ નહીં. કહે છે કે કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે, ઉપરથી રાજી રાખી સાર સવધાનું કોઈ પ્રવર્તન થયું છે, કોઈને ભોળવીને લોભ આદિ વધાર્યો છે. એટલે આવું થાય. બીબી ચાલે તબ જાણ્યો. તું શું છેતરતો હતો એને?
એના કર્મમાં નુકસાન હોય એટલે બિચારાને થાય, તું નિમિત્ત બન્યો એમાં. કુપોલદેવ એ પણ કહ્યું છે કે વેપાર ધંધામાં ઘણા એમ કે પછી ખોટું ન બોલે ને તો ધંધો ચાલે જ નહીં. કુપોલદેવ 6 મહિના કદાચ એવું થાય, પછી જે બી રોપાઈ જાય ને એવું દ્રઢતા આવી જાય ને, થોડુંક ઓછું કમાય શરૂઆતમાં, પછી એવું નામ થઈ જાય, ઠેઠો ઠેઠ સુધી ચાલે, પેઢી દર પેઢી પછી ચાલે. અને આ તો વ્યવહારિક વાત કરી, એનો પરમાર્થિક ફળ તો મને ખબર જ ન પડે એટલું મોટું છે. પાછું ધર્મ જ્ઞાનની આજ્ઞા માનીને કે હું ખોટું નહીં કરું, એનું ફળ તો બહુ મોટું છે. હમણાં ન પણ દેખાય વ્યવહારમાં. 9 લોભ. પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. પરિગ્રહમાં શું છે એટલે અર્થ સમજાવે છે. 9 લોભ પ્રાપ્તના. પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. કે મારી આગળ બધું બરોબર છે, ખાઈ પીવે છે, વ્યવહારે સાધારણ રીતે સુખી છે, તો હજી નવું નવું જોતું હોય બધું. ઘડિયાળો નવી તોય પછી નવું મોડલ આવે, દર 6 મહિને વર્ષે બદલે, એટલે ફોન બદલાવ્યા કરે લાખનો, ઘડિયાળ બદલાવ્યા કરે, કાર બદલાવ્યા કરે. ત્યારે જરૂર છે ખરેખર? એને 15 20 જોડી ચપ્પલ હોય છે, બૂટ હોય છે, એ ભવાયો તો બરોબર અલગ અલગ પહેરવાનું હોય. કપડાં, સાડી, ડ્રેસ, કપડાં, પરિગ્રહ પ્રમાણ કરવાનું. અને જ્ઞાનીના વચન છે પરિગ્રહ ચાલુ જ રહે, સંસ્કાર આત્મા સાથે ચાલુ જ રહે સંસ્કાર, એટલે છૂટે નહીં. જો શ્રાવકના મનોરથ છે પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રતધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા? આ 3 મનોરથ છે શ્રાવક. ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રહ. જો અત્યારે પ્રેક્ટિસ કરવી પડે. સીધું દીક્ષા લે પછી નથી દેખાતું એવું થાય, પછી બે બગડે, હતો ભ્રષ્ટ. તૈયાર થવું પડે પહેલાં. નાટકનું રિહર્સલ કરે પછી નાટક બરોબર ઉજવાય ને. આ તૈયાર થયા વગર જમ્પ મારે, કાચું કપાઈ જાય ઉતાવળમાં. કુપોલદેવ લખ્યું છે ઉતાવળ તેટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. 10 જણાને ના પડેલે કુપોલદેવ દીક્ષા લેવાની. તૈયાર થાવ પહેલાં, તૈયાર થાવ. પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઈચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવા. લોભી અને કૃપણ એમાંય પાછું અલગ અલગ છે. લોભી હોય ને અને કૃપણ હોય, આમ શબ્દ બે સરખા લાગે કે કૃપણ છે બહુ. કૃપણ તો છે ને પોતા માટે ન વાપરે, લોભી છે ને પોતા માટે તો વાપરે, બીજા માટે ન વાપરે. આપણે કહીએ ચમડી જાય પણ દમડી ન જાય. લોભી પોતા માટે વાપરે પણ આમ લોભ કરે, બીજા માટે ન વાપરે. કૃપણ પોતા માટે ન વાપરે. એનું ધન પછી મેરે પછી જ હાથમાં આવે. એટલે કુપોલદેવ લખ્યું જો તું કૃપણ હોય તો પુષ્પળા, પછી કાંઈ કહેવું જ નથી તારે. વાક્ય જેવું પ્રભુજીજી કહેતા, સતી નાર ભોરિંગ મણી શુરાને શરણાન કરપી ધન મૂછ કેસરી. મુએ લાગે હાથ, મરે પછી જ હાથમાં આવે સિંહનો વાળ મૂછનો. સતી નારનું શિયળ, જીભ કચીને મરી જાય, શિયળ લૂંટાવા ન દે. સતીનાર ભોરિંગ મણી, સાપના માથામાં મણી હોય, મર્યા પછી જ હાથમાં આવે. જીવતો નાગને લેવા જાય તો એટલે મારવો પડે. સતીનાર ભોરિંગ મણી શુરાને શરણાંત, બળિયાને શરણે ગયા હોય ને એ મરી જાય પણ આપણું રક્ષણ કરે. કાંગો હોય તો ભાગી જાય, કહી દે કે આ રહ્યો અહીંયા. સતીનાર ભોરિંગ મણી શુરાને શરણાંત કરપી ધન, કરપીનું ધન, મૂછ કેસરી, મુએ લાગે હાથ, મરે પછી જ હાથમાં આવે. લોભ પાપ થને કશાય છે મોટો. છેલ્લે પોતાનું ન જોતું હોય તો લોભ થાય. કીર્તિનો લોભ હોય. 11માં ગુણસ્થાને સંકિત થઈ ગયું હોય, 4થું 5મું 6ઠું 7મું 8મું 9મે 11માં સુધી જાય ને પછી પડે પાછું. અને કોઈ જે ઉપર ચડીને પડે એ વધારે વાગે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચાલતા ચાલતા પડી જાય તો થોડું ક્રેક થાય, પણ 25 માળથી પડે તો શેષે ન મળે. ઘણી વાર ભૂકા થઈ જાય બીજા માટે, કે ઘણી વાર બીજા માટે મરી જાય. દાખલો છે આવો લોભનો, આવો કીર્તિનો વખાણ થાય એવો. લોભ પૈસાનો હોય, કીર્તિનો હોય. એક સંન્યાસી સાધના કરો, રોજ ચડે ડુંગરના ટોચે, આતાપના લે તડકામાં ચડે છે ને,
ઉપર ચડતા હતા, આગળ કોઈક ગયું હશે, કોઈક દર્શનાર્થી ટોચ ઉપર, શિખર ઉપર. સૂર્યનો પ્રકાશ આવતો હતો ને એટલે ચળકે છે, લાગ્યું કે આ સોનામોર જેવો છે સિક્કો, લઈ લો. હું તો નિષ્પ્રગી બાવો છું, મારે શું કામ છે એમ કરી આગળ ગયા. પછી પાછું વિચાર્યો કે ના ના, મારે તો નથી જોતું, પણ કોકને આપું તો વખાણ તો થાય ને. પાછા આવ્યા, ઉપાડવા ગયા, કોક છીકીને ગયો તો નાક હાથમાં આવ્યો લબદો. નાક છીકીને ગયો, સૂર્યનો પ્રકાશ ચમકે ને દૂરથી, લબદાય છે આ. લોભમાં, કીર્તિના લોભમાં બીજાને મદદ કરવા માટે લબદાય છે જીવ. વિચારે છે કે હું તો સંન્યાસી છું, મારે શું કામ છે. પાછા આવ્યા, ઉપર ચડેલા, થોડાક ઉતરી ગયા. મારા ભક્તિના કરનારા પાછળ રહી જશે, એટલે બાંધછોડ કરે ને જ્ઞાનને આવરણ થાય. ઉપદેશ છે આ પહેલું પાનું. કુપોદેવ એટલું બધા ખુલાસા કરેલા છે ને કે ક્યાંય ભૂલથાપ ખાય જ નહીં. લક્ષ્મણ રેખા ન ઓળંગે તો જો ના, પછી એટલા કડક રહે તો મંદિરમાં કોણ આવશે? તો ગમે ને ભેગા કરવા છે મંદિરમાં. આ મેચ છે ક્રિકેટની, કે વધારે જોવે તો સારું, તાલી પાડે બધા. વળી શિષ્ય આદિ એટલે પોતાના ચેલા અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે, હું બહુ કડક થાય પછી કોઈ આવશે નહીં, એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે, એટલે સંકિત થઈ ગયું છે એને. તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન આવરણ રૂપ થઈ જાય, વમી નાખે સંકિત. કે હું બહુ કડક થાય તો ભક્તિ ન કરનારા પડશે કે અટકી જશે, આગળ નહીં વધે. આવું કોણ? એટલે 24 વર્ષની કન્યા ન મળે તો 12 ની 2 ચાલે? તમે ન સમજો. આ સમજો છો? આ ગુજરાતીમાં આવું અઘરું છે થોડું, આ સમજાવું સાદી રીતે. એક પહેલાના જમાનામાં ગોર મહારાજ હોય ને કુટુંબના, એ છોકરો ગોતી આવે, છોકરી ગોતી આવે, બધું એ જ નક્કી કરે કે ફલાણાની છોકરી છે, ફલાણા છોકરી. એટલે આ કુંવર છોકરો મોટો થયેલો 25 વર્ષનો કે 24 વર્ષની ચાલશે આપણે. ગોરમાલ કે હું જોઉં છું, ગોરમાલનો ઉપરો માળ ખાલી હતો, એટલે અક્કલ નથી, એટલે ઉપરો માળ ખાલી કહેવાય કે એમ પ્રભુથી સમજાવે. ગોતી આવે પછી એક શેઠ કહે છે કે તને મેં કહ્યું છે કે 24 વર્ષની કન્યા લાવતો નથી, કે છોકરો મોટો થતો જાય છે, પછી ટાઈમ વયો જાય ને. પછી તો એક રવિવાર ગયો, 2 રવિવાર ગયા, કે જાય ને 3જે રવિવાર ગયા. હવે તો શેઠે કીધું લઈ આવવું પડશે. તો શું કરે છે, પૂછે છે તો કે 24 નહીં, પણ હજી તો અમારે તો સાવ નાની છે, કેટલી? કે 12 વર્ષની છે. 12 ની 2 ઉપાડી આવે એટલે 24 થઈ ગયા ને, કે લઈ આવો 12 ની 2. પ્રભુ કે એને પૂછડે પાણી નાખીને મોટી કરશે ત્યારે ઓલો કબરમાં જશે. પછી બીબી ઘર જો, ત્યારે મિયા ગોર જો, કબરમાં વયો જશે. કે એટલે 24 વર્ષની ન મળે કન્યા તો 12 ની 2 ચાલે? બાંધછોડ ન ચાલે. આમાં શિષ્ય આદિ કે મારા ચેલા ભક્તિથી પડશે કે અટકી જશે, એટલે જ્ઞાની પુરુષ પણ, એટલે સમકીતી છે ગુરુજી, જ્ઞાનને આવરણ થઈ જાય. કેવો કુપોદેવ ખુલાસા કરેલા છે, કેવો ખુલાસા કરેલા છે કુપોદેવ. એટલે આ બધા દલીલ કરે ને બહુ કડક થાય પછી મંદિરમાં કોણ આવશે? એટલે ભામ ભેગી કરવી છે અહીંયા. આશાત ન કરો, બધાને બોલાવા છે, વિતરાગની આશાત ન કરો. એને ક્યાં વાટ જોવે છે કોઈની? તીર્થંકર ભગવાન એ તો અકર્તા છે. તારે 17.5 ગરજ હોય તો આવો મંદિરમાં. ભક્તિનો કરતા છે માટે મારો છે એમ જાણે નથી જોયું, એ સત્પુરુષ છે. 6 પદનો પત્ર, વચનામૃત 493 રોજ બોલે છે. ઉપદેશ છે શરૂઆતમાં જ કુપોદેવે શરૂ કર્યું. કેવું એટલે કુપોદેવને બધું ખબર હોય ને કે આવું જ થશે. આટલું કીધું તોય થાય છે, ન કીધું હોત તો કેટલું થાત. પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે અને લોભમાં નવી નવી ઈચ્છાઓ અને વસ્તુ મેળવવાની છે. આ તપાસી જવાનું સૂતા પહેલા અને સવારે ઉઠે ત્યારે. 10મે રાગ પાપ થનાર, જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે કે ઘટે છે? જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે. હા, કઈ ઓછું થઈ શકે એમ છે? ઘણા એટલો બધો રાગ હોય ને શરૂઆતમાં, છોકરા નાના છે એટલે ખરેખર નાના જ હોય, 1 વર્ષના, 5 વર્ષના, 10 વર્ષના, નાના. તો છોકરા ક્યારે મોટા થાય? 80 વર્ષના બાપા, 60 વર્ષના છોકરા, કે છોકરા હજી કાચા છે તો સમજાવતા ક્યારે પાકા થશે? તું એને ચેકબુકમાં સહી આપી દઈશ ત્યારે, કાં તું મરીશ ત્યારે, ત્યાં સુધી કાચા જ રહે ને છોકરા.
અંતર તો સરખું જ રહે ને બે વચ્ચે, બાપાના દીકરા વચ્ચે, માના દીકરા વચ્ચે. એ પાકા કેવી રીતે થાય? ઓછું થઈ શકે તેમ છે એમાં કે ઘટે એમ છે? પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? એ તો સામાન્ય થઈ ગયું છે. ઘણું ખુલ્લું કે પણ કે આજે આમ જન્મદિવસ છે ને એટલે સત્સંગમાં નહીં હોય, આજે લગ્નની એનિવર્સરી છે ને નહીં હોય. કારણ એ કે એમાં ઓછું થઈ શકે તેમ છે. પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે. રાગ ઓછો કરવો છે એવો લક્ષ્ય રહે છે કે નહીં, આ વિશે વિચારવાનું. ડર પર ખાલી પોતે પોતાને જ પ્રશ્ન પૂછે, જવાબ મળે ને પછી રોજ પૂછ્યા કરે મારે આગળ કેમ નથી વધાતું. 11 દ્વેષ, એનું એમ જ વિચારવું કે આજે દ્વેષ ઓછો થઈ શકે એમ છે. એટલે ખાલી 3 શબ્દમાં જ લખીને કહું, એનું પણ એમ જ કે ન કરો તો ચાલત. એકને એક વાત આવે, રાગ ન કરો તો દ્વેષ ન થાય, દોસ્તી ન કરો તો દુશ્મની કેવી રીતે થાય? આ રાચી માચીને પેલા નજીક આવી જાય છે અને પછી તૂટે છે સંબંધ. લગભગ આપણે જેની સાથે સંબંધ બગડે છે, અણબનાવ બને છે, ઝઘડા થાય છે, દ્વેષ થાય છે, બહુ સંબંધ હોય તો જ થાય ને. આ મારા નજીકના સગાવાલા હતા, આ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. કોઈ સગું હોય જ નહીં ક્યારેય, સ્વાર્થના સગા હોય. સત્પુરુષ સિવાય કોઈ સાચો પ્રેમ કરી જ ન શકે, નિયમ છે. વ્યવહારમાં જે છે ને આ બધો મોહ છે. સાચો પ્રેમ સત્પુરુષ જ કરે, બાકી બધો મોહ જ હોય. આખી દુનિયા મતલબની દુનિયા છે. ઋણાનું બંધે બધું લેવા દેવાના હિસાબ પતાવવા માટે ભેગા થાય જ બધા. 128મો પત્ર વચનામૃત. 12 કલહ થાય તેવું કંઈ બન્યું છે? ક્લેશ કરે, ઝઘડા, ચિંતા, એ રસ જ ન લે. માનો કે મુમુક્ષુ છે સાધક, વહીવટમાં રસ ન લે એટલે મંદિરમાં ઝઘડા થાય જ નહીં ને આશ્રમમાં. આ તો બધા લાંબા લાંબા લેખ લખે, લેટર લખે, કોર્ટના પેપર લખે. એ કારોબારી કરશે, તું શા માટે માથા? તું ભક્તિ કર. એને માટે છે જ સંસ્થાના કાર્યકર્તાઓ બધા. એટલે મુમુક્ષુ વહીવટમાં ન પડે. એ કમાય જ છે વહીવટ કરીને પૂર્ણ, એને પ્રભાવનું પૂર્ણ મળશે. તું બે સંભાળીશ કેવી રીતે થાય? 13 અભ્યાખાન, કોઈને આળ ચડાવવા જેવું વર્તન આજે થયું છે. આળ ચડાવે એટલે ખોટું. અભ્યાખાન એટલે એને વ્યવહારિક લાભ થવાનો હોય, માન મળવાનું હોય, કીર્તિ મળે, પૈસા મળવાના હોય, બઢતી મળવાની, અથવા ઈર્ષ્યાથી કરતો હોય. આળ ચડાવે, જાણે આવું કરેલું ન કર્યું હોય તોય. સુદર્શન શેઠ ઉપર આળ મૂકેલું ને રાણી, કોપદ આખો પાઠ લખ્યો છે. લાંબી કથા છે, એમાં તો કથા નથી. 14 પેશુન્ય, કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે એટલે પેશુન્ય ચાડી ખાય. એની ગુપ્ત વાતો ને 12 પ્રકાશે નિંદા કરે કે આવો છે, આમ કરે છે, એને ક્યાંક એમાંથી ફાયદો જોતો હોય. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, એટલે વ્યવહારિક કંઈ લાભ જોતો હોય ને સામેવાળાને નિંદા કરે, બહુ મોટો ગુનો છે. એટલે મોઢામાં વિષ્ટા મૂકી, એમ પર નિંદા વિષ્ટા વડે તારું મોઢું ખરડાયું એમ. એટલે ખાલી વાત ચાલતી હોય કે આત્માર્થ ક્યાં, કે સત્પુરુષ કોણ, ત્યાં બરોબર છે વાત. બાકી સામેવાળાની ઈર્ષ્યા કરીને, નિંદા કરીને અને એના પૂનથી એને જે મળ્યું છે હું ઝૂંટવી લઉં, આ મોટો ગુનો છે. સામેવાળાની લીટી ભૂથી નાની કરીને પોતાને મોટી દેખાય. તું તારી મોટી કર, એટલે જેને આંખ હશે એ જોશે તારી મોટી લીટી. 15 રતિ અરતિ ભાવ દિવસમાં કેવા ને ક્યાં ક્યાં થાય છે? ડગલે ને પગલે. કપડામાં, ફોનમાં, ઘડિયાળમાં, લાદીના કલરમાં, દિવાલના કલરમાં, ડગલે ને પગલે રતિ ગમો અણગમો થયા કરે. કર્મ બંધ્યા જ કરે. એ તો ઠીક, એને બીજાનું જોયે ત્યાંય કે આ મંદિરમાં લાલ શર્ટ પહેરીને આવ્યો. અરે તારે શું છે? કોઈ જોતા ઝેર છે. એમને એમ કર્મ બાંધે, ન વાણીઓ કૂટાય. બરોબર, તો લગ્નમાં ગયેલો લાલ કપડાં પહેરીને અધવચ્ચે છોડીને અહીંયા પ્રાર્થના કરવા આવ્યો છે, એટલે એ તો કમાશે પૂર્ણ. અને એ ખબર નથી કાંઈ.
ચાલ્યા જ કરે. એટલે કહે છે રતિ અરતિ આ ભાવો દિવસમાં ક્યાં ક્યાં થયા છે અને કેટલા કેટલા થયા છે વિચાર. એટલે ઘણીવાર આપણે અનર્થ દંડ વગર મતલબના ફસાતા હોય. નક્કી ખોટું એલબીડબ્લ્યુ આપ્યો છે એમ કે અહીંયા બેઠા બેઠા અમ્પાયરિંગ કરે. ઓલો ઓસ્ટ્રેલિયા રમતો હોય, ન્યુઝીલેન્ડ રમતો હોય, અને આને બોલિંગ આપવી જ ન જોઈએ, આને આપવું જોઈતું હતું. એટલે એ જાણે એનો સ્પેશિયાલિસ્ટ હોય એવું કરે. બેટ પકડતા જ ન આવડતું હોય તો અભિપ્રાય આપે. ઝઘડા કરે રીત, બૂમો બૂમ થાય. એવું જ ઇલેક્શનના રિઝલ્ટમાં કરે. આમ આ વખતે તો આમ જ થવાનું છે. જાણે એ જ જીતવાનો હારવાનો એના ઉપર આખો દેશ હોય એવું કરે. આ ન વાણિયા ખોટે અનર્થ દંડ કહેવાય. ઓલો તો કરોડ હારશે તોય કરોડ લઈને આવશે 5, જીતશે તોય કરોડ લઈને આવશે 5, 7. એક પૈસોને આપવાનું નથી કોઈ. આ મંદિરની પ્રાર્થના છોડે, સત્સંગી છોડે, કમાવાનું છોડે, ઘણા દુકાને બંધ રાખે. ફાઇનલ હોય ને ત્યારે હવે હાફ ડે રાખે. હવે તો એવું બન્યું છે સ્પોર્ટ્સને કોલેજમાં ને રજા આપે છે, સ્કૂલમાં હાફ ડે આપે છે કે આજે ફાઇનલ છે એટલે જાઓ. જો કહેવત છે પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. એને કંઈ ફાયદો થવાનો જ નથી. ત્યાં રમતા હોય ઓસ્ટ્રેલિયામાં. 9 વાણીઓ કોટાય છે. 15મે રતિ અરતિ ભાવ દિવસમાં કહેવાને ક્યાં ક્યાં થાય છે. 16મે પર પરિવાદ, બીજાનું હલકું બોલવું કે નિંદા છે. પર પરિવાદ એટલે બીજાની જ વાત કર્યા કરે. બીજાની વાત કરે, સારી નહીં ખરાબ વાત કર્યા કરે. વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય ને એમ કહેવાય. એમાં ક્યાંક જોતું હોય ને ફાયદો ગોતતો હોય, પોતાનો લાભ ગોતતો હોય, પૈસાનો કે કીર્તિનો કે કાંઈ પણ. પછી આત્મા ચૂકી જવાય. 17મે માયા મૂર્છાવાદ એટલે માયાથી જૂઠું બોલવું આવેલું ને. માયા એટલે છળ કપટ. છળ કપટથી ખોટું બોલે, બરોબર શીશામાં ઉતારે. આવું થયું છે. 18મે મિથ્યાત્વ શલ્ય, આ મોટું મોટું પાપ સ્થાનક. ત્રાજુ હોય આ બાજુ 17 પાપ સ્થાનક, આ બાજુ મિથ્યા દર્શન શલ્ય પાપ સ્થાનક. આ ત્રાજુ નમી જાય. કેમ કે સાચી સમજણ નથી એટલે બધું ખોટું જ હોય ને. સતદેવ સદધર્મ ને સદગુરુનું શરણું નથી, દેવગુરુ ધર્મની શ્રદ્ધા. એટલે મૂળ વસ્તુ જ ચૂક્યો છે. એટલે ગમે આચરણ કરે, એ તપશ્ચર્યા કરે, સમકિત નથી એટલે એકડા વગરના મીંડા થાય બધા. છૂટવાનું ફળમાં લેખે ન લાગે. અને આત્મજ્ઞાનની આજ્ઞા પ્રમાણે કરતો હોય, મિથ્યાત્વ ગયું, વ્યવહાર સમકિત કે આ મારે છૂટવું છે, તો નાના નીકળ્યા બહુ મોટું ફળ આપે. એટલે માંસ ખમણ કરે, કોઈ લખ્યું છે દુર્બળ દે અને માંસ ઉપવાસી. જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગ, પહેલું આચરણ, બીજું સુગડાંગ સૂત્ર. માંસ ખમણે પણ માંસ ખમણ કરે તો એ અનંતવાર જન્મ મરણ ચાલુ જ રહેશે. દેવલોકમાં જાય માંસ ખમણ કર્યું પછી પાછો ગધેડોય થાય. 9માં ગ્રેવ્યક સુધી જાય. ગ્રીવા એટલે ડોક, ગ્રેવ્યક 9માં ગ્રેવ્યકમાં જાય. 33 કરોડોકોટી સાગરો અબજો વર્ષો જીવે પછી પાછો રખડે. એટલે કે જે આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મસત્તા ઘટે તેવું આજે કાંઈ બન્યું છે. ડગલે ને પગલે જ્યાં આત્માની વાત નથી ત્યાં હું ગયો છું ધર્મ સમજીને. આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મસત્તા ઘટે તેવું આજે કાંઈ બન્યું છે. અન્ય ધર્મીના યોગે થયેલી વાત વિચારી જવી. આત્માની વાત ન હોય, આત્મા સિવાયની બધી વાત પ્રભાતના ખાતામાં આવે. એ 18 કલાક કામ કરતો હોય ને ખેતરમાં ત્યારે માંડ પેટ ભરાય છે. પેટ તો ભરવું જ પડશે ને, કર્મ છે. આ દંડક છે, દંડ મળ્યો, શરીર મળ્યું છે, એના કર્મ એવા છે. કોઈ ખાલી સહી કરીને 2 કલાકમાં એટલું કમાય, કોઈ 12 કલાક કામ મજૂરી કરે ત્યારે પેટ ભરાય. એ એના કર્મ છે. બધું આત્મા સિવાયની બધી ક્રિયા પ્રમાદના ખાતામાં ગણાય. વ્યવહાર નભાવ હોય તો એક અધ્યાત્મમાં તો પ્રમાદનું જ ખાતું કહેવાય. એટલે કહે છે કે આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કઈ બન્યું છે. તો આત્માને ભૂલીને જે બધું કરે ધર્મશ્રદ્ધા ઘટે જ ને. એટલે સતત આત્માનું અનુસંધાન રાખવા તો મફત છે. સ્મરણ મંત્ર તો જીભને ટેરવે વેલ્ડિંગ કરી રાખવાનું. એટલે બધા અતિશયુક્ત વચન છે, જ્ઞાનની આજ્ઞા છે. એટલે ડગલે ને પગલે એને સ્પીડ બ્રેકર તરીકે કામ કરે ગુના કરવા.
એ મનમાં બોલ્યા કરતો હોય સજાત્મ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ, એનો ડ્રાઇવિંગ કરતા કરતા બોલ, ઉપયોગ રહે ને એમાં. મનમાં ચિંત્યા કરે. હવે ઘણા શું કરે, અઘરું પડે ને એટલે કેસેટ મૂકી દે, ટેપ રેકોર્ડ મૂકી દે, એટલે ગાયા કરે. તો મહેનત કર ને થોડી. આપણે રેડીમેડ સાંભળીએ અને આપણે પોતે ગાઈએ કે બોલીએ, ફરક પડે ને. આત્મસિદ્ધિ કોક ગાય કે 20 દવા કોક ગાય ને આપણે ગાય, ફરક પડે ને. આપણે ગાય ને એટલે રાગ ન હોય તો ઉપયોગ જાય ને એમાં. કે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય ખબર પડે, તો ગાય ફટાફટ એ સરખી જ પીડે ગાય લે, પૂરું થઈ જાય ગમે ત્યારે. એટલે આને મનમાં સંતોષ થાય, મેં નિત્યક્રમ કરી લીધો છે. એટલે બને ત્યાં સુધી પોતાને જ ગદ્ય પદ્ય ગમે તેમાં જેમાં ફાવે એમ ગાવાનું. શા માટે છે? એમાં ઉપયોગ રહે, રસ આવે થોડો, ઘણા બધા હોય તો. રાગ ન આવડતો તો ગદ્યમાં બોલે તોય ચાલે કે હે પ્રભુ શું કહું દીનનાથ દયા. વધારે ઉપયોગ રહ્યો ગદ્યમાં. 20 દુઆ ગદ્યમાં કરે ને તો સમજાય કે કેટલી કેટલી ભૂલ છે. બીજો કોઈ ગાતો હોય ને સાંભળતો હોય તો કેવી રીતે સમજાય? ધર્મ શ્રદ્ધા ઘટે એવું આજે કઈ બન્યું છે? ઉઠે તે સુવે સુધી બધું એ જ છે ને, દેહાદ્યાસ જ છે. સવારે ઉઠે પછી બ્રશ કરે, પછી નાહી ધોવે, દાઢી કરે, કપડાં બદલાવે, ખાઈ પીવે, સૂઈ જાય. બધું શરીરનું છે, આત્માનું ક્યાં કંઈ છે જ એમાંથી. દેહાદ્યાસ જ છે બધો. ધર્મ શ્રદ્ધા ઘટે ક્યાં? ધર્મ છે જ નહીં. તો થોડોક આત્મહત કરે કે નિત્યક્રમ કરતો હોય કે ભક્તિ કરતો હોય કે વાંચતો હોય, દેવ દર્શન કરતો હોય તો બરોબર. ક્યાંય પાછું કથા કરી આવે, ન ખાવાનું ખાઈ આવે, ન પીવાનું પી આવે, ન કરવાનું કરી આવે ધર્મ નામે, અને ધર્મ કરવાનું અભિમાન કરે પાછું. એટલે ધર્મ શ્રદ્ધા ઘટે એવો છે કે આધાર પ્રાપ્ત થનાર સૂતી વખતે અને ઉઠે ત્યારે ક્ષમાપના બોલીને વિચારવાના. પ્રતિક્રમણ સંપ્રદાયનું ન આવડતું હોય, અર્ધમાર્ગીનું સંસ્કૃત તોય ચાલે. 20 દુઆ આલો એમને એમ પ્રતિક્રમણ જ છે, ક્ષમાપના પ્રતિક્રમણ જ છે. પણ એ ગાઈ જાય 20 મિનિટમાં બધું પતી જાય. 3 માળા કરે તોય 25 મિનિટ લાગે. એટલે 18 પાપ અને વિચારવાનું. એ રોજ કર્યા કરે ને એટલે ધીરે 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 ઘણ વાગે. પછી એમાં કર્મ વે લુખાવે ચીકણા એણવિત કર્મ બંધાય. એટલે કર્મ પછી બંધાય તો ખરા જ, ગ્રોથ ઓછા બંધાય પછી. એટલે પુણ્ય જમા થતા તે પાપ ઘટતા જાય. અને ગૃહસ્થ પણ ગોપાલ લખે છે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં, ઉર્ધ્વ ગતિ સાધી શકે. ભવંતરા બધું ઉગી નીકળે પછી. એમાં ચાતુર્માસ પર્યુષણમાં મોટા દિવસો દિવાળીમાં ખાસ આ કરવું. અને આમાં વધારે સમય ન જાય, અડધી કલાકમાં તો બધું થઈ જાય. એમાં શાંતિથી આપણે એકવાર સમજી લીધું, વાંચી લઈએ ખાલી 5 જ મિનિટ લાગે, એટલું વાંચતા 10 મિનિટ લાગે. પછી હેડિંગ ગોખાઈ જાય. પછી સૂતી વખતે અને ઉઠે ત્યારે બોલી લે ક્ષમાપના થતી. ક્ષમાપના બધાને આવડતી હોય લગભગ, આખું પ્રતિક્રમણ થઈ ગયું. એટલે એનો લાભ, જ્ઞાનની આજ્ઞા પાળવાનો લાભ બહુ મોટો છે. એટલે 18 પાપ સ્થાનકની આલોચના. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.